તો ખેડૂત ભાઈઓ, આજના આપણે આ વિડીયોમાં હું તમને ચણા વિશે માહિતી આપીશ. આપણે કઈ રીતના ચણા કર્યા હતા, કઈ પદ્ધતિ વાવ્યા હતા અને અત્યારે શું ચણામાં હાલ અત્યારે કેવા છે અને કેટલો ટાઈમના ચણા થયા છે. ચણામાં કઈ કઈ દવા છટી, કઈ કઈ ફૂલ કે ફાલ કે ફૂગની ને કઈ દવાનો આપણે છંટકાવ કર્યો છે. તો મિત્રો, આપણે ચણા વાવવામાં ટાણે આપણે સાગર 878 નામના ચણા વાવ્યા હતા અને થોડાક 10 કિલો આપણે ચોલે ચણા વાવ્યા હતા. એ હતા બોમ્બે સીડ્સના. તો મિત્રો, આપણે આ ચણા સાગર 878 હતા. એ નાના ચણા હતા, ગુજરાત ત્રણ જે રીતના આવે છે એ રીતના હતા. એને આપણે 4 દાંડવે વાવ્યા હતા અને જે ચોલે ચણા હતા એ 3 દાંડવે વાવ્યા હતા. અને આપણે બીજી વાવેલી હતી જાહેર બાજુમાં. તો જાહેર આપણે વાવી હતી 17 દાંડવે. જાહેર તમને ખાલી દેખાડવા પૂરતા કેવો જાહેરમાં સારું રહે. 17 દાંડવે વાવવાથી કેટલી ભેગી થાય છે મિત્રો, એમની કેવી જાહેર થાય છે એમ. તો સરસ એવી થાય છે જાહેર 17 દાંડવે વાવવા, અને હેલી પણ બહુ થાય છે. તો મિત્રો, આપણે 17 દાંડવે વધારે વાવી તેમાં બહુ સારી એવી ભેગી થાય છે અને ઉપજ પણ સારી એવી મળે છે. તો 17 દાંડવે ખાસ કરીને ઝાડનું વાવેતર કરવું જોઈએ મિત્રો. અને તમે ઝાડ જોવો વિડીયોમાં એકવાર કે કેવી બધી નીકળેલી છે. પૂરા વાંહે પૂરો પડે ઝાડ વાઢવાટણે. તો મિત્રો, હવે આપણે પાસે જાય છેણા ઉપર. છેણામાં આપણે પહેલાં મહિના દિવસના થવા આવ્યા એટલે આપણે એમાં ફાલ ને ફૂગની દવા છાંટી હતી. એમાં ફાલમાં આપણે છાંટી હતી ફાર્મ ગ્રો અને ફૂગમાં છાંટી હતી બાયરની. આપણે એના 3 છંટકાવ કર્યા અને 2 છંટકાવ ઈળના કર્યા મિત્રો. અને બહુ સારા એવા ચણા છે. ચણામાં ફાલ અને ફૂગને દવાને લીધે ફૂગનો પણ અટકાવ થયો અને ફાલ પણ બહુ સરસ મજાનો બેઠો મિત્રો.